મણીલાલ ને શાકભાજી કોઈ વાયુ એટલે લેતા આવે અને ભેડા થતા આવે. આ એડા વાયેલા એવું લાગે આ છોડ્યું ને એર્યું. એ તો શકી એરંડા વાય એરંડા થોડું શાક થાય. ના ના અરે પેડા વાય એવું લાગે. પેડા આયા છે લઈ લે તો હાલ દે. ભલે અરે ઉપરથી મણીલાલ પેડા ખાઈ જવા ને એવું લાગે મને. આવો મણીલાલ આવો કેવું છે? પણ શરીર બરી કમ્પ્લીટ છે? બસ સારું મજા મજા જુઓ તમે બીજું શું જુઓ. તાવ વાત જ નહીં બોલાવા આયા હોય તમે. અલ્યા મારા ભાઈ તાવ તો હાલ મને તમે ખાલી એકન માપા પેલી બીપી માપો. એ પેચો અમે ડોક્ટર છીએ જ કોઈ માપી લે. 250 આવશે કે ફેરા મોદો તોય આયો બોલો તમારા સમાચાર. ના ના અમે તો ડોક્ટર બીજા હે તો તમારી બીપીઓ માપતા ફરીએ વાત કરવા હતી. 250 આવે તો ભાવ મોણા મરી જાય. આ તો ભાઈ તારા પટી ગયું એવું ઓય. ના ના બાબા તમારે તો જીવવાનું હો. ગમના મને ખબર હે. તાણી આજીવન છો ને પૈસા પણ પડું કોણ કરશે. વાત સાચી હે. અને આપણે પેલો પોપટ ચમ તમે ખરાબ ફરે ભૂલા પડ્યા. અલ્યા હમણાં કોઈ આયા નતા તમારા સમાચાર લેવા? વાહ 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 વચમાં તાવ આયા તો ખબર હે? વાહ વાહ તે આયા નતા મૂકો હળો તા જતા આવે બોલાવતા આવે ને શાકભાજી કોઈ વાય એટલે લેતા આવે. એમ ને ઓય હું વળી આ તો હું શું સમજો તો ખબર છે ના. કે આજ બોલમણું રાખ્યું હતું ને તે આજે જ આર્યા ગામવાળા આવશે. હું વાઈન શિકર કરીને સમાચાર આપ્યા. તે બોલ હમણાં તો હું તમારે રોટલા કરવાના હોય ને જમવાનું બનાવશે બીજું શું કરશો તમે? બોલમણું તો પતી ગયું બધા આવીને જતા રહ્યા ઘણા ખરા તો. આ તે અમે તો ખાવાના ભૂસ્યા અમે તો કોરું શાકભાજી આલજો ખાલી હું કેવું હો, કાઢું. અમે તો આરું ખેર લઈ જઈને બનાવી દેવું. અરે ખાવાની છો ના હા એમ તો આપણે બિંદાસ બેઠા આટલું બધું વતરીને બેઠા કોઈ ખાવાનું નહીં ખવડાવાય યાર. ના ના વળી તમારી ડોશી હાલ પિયર જેલો હોય છે તમને હેરાન કરે એકલો. ડોશી તો ભાઈ જઈ સૌ કરીએ કહો. તમને મારીને જતી રહીશું. ના મારી નહીં ગઈ ચમ રીવાળી ડોશી મણીલાલ એને ભાઈ 5 દાડા હોય ને 4 દાડા ઈ ને 5માં દાડે હોય તો છૂટું લઈ લ્યો કે છૂટું લઈ લ્યો. હવે ભાઈ આટલા કડપાને હું ચોરી છૂટા લે. તાણે ઈકણ પિયર માં ફાવતું હોય તો ઈકણ તમે જતા રહો રહેવાના જ પછી. ફાવતું નહીં એવું નહીં આ બધું અમને હાલી બનતું નહીં. એવું હે? હોવા હરકે દેજો કોને હેરાન ના કરતો. આવ કાળી હરખાજી આવો રા. આવ એટલે આ ચોહાઈ વાળ લઈને આયા તમે આવો રા. આ બોથાન લઈને તમારે ના આવવાનું આવતા ને પેલા આવો માણસો આવો આવો અલ્યા તું આ સરખો રે મને કીધું તું ઘરે રે પણ નહીં મોનતો શું કરવાનું કેજો તમે બહુ લાડવાયો કર્યો છે ને હવે પણ તાર સાહેબ છોકરો છે બીજું શું કરો તાર પણ મોઢે ના ચડાવવાનું હોય. લે બે હોબળ્યું તું મણીલાલ ને તાવ આવે છે બરોબર ઊંધા તે લોકો સમાચાર લેતા પણ મને ઘરે મેરીને આવું વળી પાછું બધું ઊંધું ઊંધું કરી નાખે વાત સાચી તમારી. એટલે તો દવા કરાવો ખારી. દવા તો હમણાં જ મગજના ડોક્ટર જોડે લઈ ગયો તો હમ. એ કીધું કે કમ્પ્લીટ કે 6 મહિના છે કે થઈ જશે પણ યા. થયું નહીં ચા અલ્યા પણ ચોય હરખો રહેતો નહીં જોજો તમે આવું ને આવું કરે ઘરે કોક આવે ને તો મને તો અટતો જ ના હોય કે બે કોન વચ્ચે માથું કરી દો પાછો તારા મનને. એટલે હમણાં આવતો એ મેલ દે એટલે એ છોકરું છે ઈ ચો કાળુજી કાળુજી તમે એને જેવો થો છો ના પાગલ પેલું મકા રંબા બેહારો એને રંબા બેહારો એ રંબા જા છોકરા જા પેલા પેલી બાજુ કૂવો હા કૂવો હે બાદ રંબા જા. એ બાદ પડજે મોય જઈને એકનો એક છે ચો કુવા મેલો તમે તારું અમે એના શ્રેષ્ઠ ઇનામો. ઓય રમ હો એટલા આજુબાજુ રમ હા ને મણીલાલ હું શું કહું હા આ પેલું શું હાથે બોધ્યું અલ્યા ભાઈ બોધી હાર્યું હવે આ શું છે બીપી ખબર હે? માપવાનું બીપી માપવાનું ના હા, આ તો પેલા ઈયન ડોશી હંગાત પહેણે ને વખત પેલું મ્યાઠો નહીં બોધતા હોય. એ હજી નહીં છોડ્યું એને અલ્યા એ અત્યારે ગાડી ના રખાય તાણ આ મસ્કરીઓ કરવા આયા જોયા તમે મસ્કરીઓ કરવા આવી જીગર બોલાવા એ જ ખબર નહીં પડતી. તાણ દેખાતું નહીં તમે શું સા હાર્યું હે? ઓય મેઢોળ મેઢોળ કરિયાલ લાયો અમદાવાદથી તે મને પહેરાઈએ વાહ ઘડિયાળ છે. અલ્યા આ આવી ઘડિયાળો ચાણ આવી લે રારોડ ની ઓરિજિનલ કોટા વાળી આવી હતી ઓમ કોટા વાળી આ પછી કે રાડોદ ની ફાડોદ ની આપણને જો ખબર છે પણ કોણ લાવ્યું મણીલાલ હાર્યું તમારો લે નહીં ખબર પડતી. ના ના હું તો ભણેલો છું ને વાંચ્યું ને મેં એ મણીલાલ હા. આ કોણ લાવ્યું છોકરો લાયો તો ચોઈ લાવ્યો આવી ચોથી લાયો ને શું કર્યું ની બધું આપણને કોઈ ખબર નહીં. એની લાયો ઘડિયાળ એ ખબર હે ઓમ ઘડિયાળ કહેવાય રી ઘડિયાળ ઘડિયાળ છે. હા મણીલાલ હા તમારો છોકરો શું કામ કરે? ભાઈ નોકરી કરે. હગું બીજું કર્યું કે નહીં? હા હજુ તો કરવાનું હોય. અલે ગોડાને કોણ હગું કરાવે લે ઓહો જો વિરુજી બોલ્યા ક્ષેત્રે લે આ તમે કોઈ ખાવા લઈને આવે પાલેજી જ નહીં ને?
એકલા એકલા હેડા આમ કયો તો ખરી હિંમત તો કહો તમે બાજરીનો જાનનો દોણો તમે જો બાજરીનો જાનનો દોણો તો ખોઈ જવાના માર માટે બિસ્કિટ લાવો. લાવ હું ઓવા પકડી જો દઉં. કો સર કે બાબા લાવ કી બિસ્કિટ લાવો માર માટે. છોડજો વિરુજી. ભાઈ લાવી આ ગયા તો જીરો થઈ ખો, જાય ખો. જા તો હાબુ હાબુ હો. હી, લે હાબુ હી. હાબુ છે ચાલશે તો તે મારે ડોશી નાઈ તો લુગડા ધોવાય થાય મેલો આમ કા. એટલે એમાં તમારે બેડ લેવાના બીજા મારા લઈ જવાના ઘેર એવું હે. ઉવે બે હારું હેડો. ગણા થઈ જાય. એટલે આ તો ઈયન પેલો છોકરો ભેગું કીધું ને તે કે હું હાબુ લ્યા દઉં પણ કે 10 રૂપિયા પડી ગયા અહીં પોઈ એટલે હું કીધું ના ના બે હાબુ હાલતો જ તાન કીધું આ વળી ડોહો મોદો છે ને વળી 4 વળી લુખડો દોશી લેડો કાળું જીતણ હોય ને હવે બેહવા દે મારે જાવું છે અંજી છે લેવા બાટલો મારે ચડાવવો પડશે કારણ કે મને અલ્યા કેક નહીં તું એટલે કેક ખાતો નહીં નહીં, લાય. લ્યા અલ્યા તું ખાતો નહીં લાય અહીંયા બાહુબા તમે તો આયા પણ આ બોતાન જો લઈને આયા હો. અમે નહીં લાયા ભાઈ. અલ્યા ભાઈ અરે તૂટી જાય તૂટી જાય. એ મણીલાલ અલ્યા હાવ અમદાવાદ- બેસકી વામ અમદાવાદથી લાવી રહ્યું. અમદાવાદથી અલ્યા અમદાવાદથી મારશો નહીં ભૂંડું તમે તમે હું યાર અહીંયા છોકરા જેવડા છો યાર અલ્યા રે કાઢો હું રે. હાલ આવતા ને પેલ મને આ રૂમાલ વેઠીને કોળચી દબાઈ આરી. આ હું કે ગળું દબાયું. યાર ઘણું દબાઈ પણ તમે ઈયન જેવા નહીં તો કાને એના ઈવન જેવા ચો વાત કરી મરી જોત હમણાં મરી જોત હું હા. ઉપેર જતો રત તો તમે ડાયરેક્ટ મગનો શીરો ખાવા લેટમાં તો આવી જ જોત મને ખબર હતી. કાળુજી હવે હું જાઉં છું દવાખાને ને પછી મારા તમારે કાલે સવારે ઘરે આવવું પડશે મારા ઘરે તમારે મગનો શીરો ખાવા ના ના બોલામાં બંધ. ઈયન શું જીવો તાવ આવ્યો. તવા બહુ આવ્યો હતા 120 ની ઝડપે તો પણ રિયાક્ટન દવાખાને તા 140 કરવી હતી કે વાત સાચી છે પણ એ તો 140 તો એક ના આવી ભાઈ એવું લેવડો તાણ આપણે ત્યાં કરશું. બેહો બેહો ઘડી ઘર બેહો ચા પાણી કરાવવાનું હું છે. ચા નહીં પીતો ચા તો અમે નહીં પીતા હવે હાથ કોણ ધોરાવે છે બોલો હમણાં હા બોલ પેલી ચક્કલીએ જ તારો. હા જમણવાર તે હાથ ધોઈને શું કરશો જમણવા તો પટી ગયો એમ કીસી 4 વાગે થયો જમણવાર જમાડે લે. હું કહેતો તો ને કે વહેલા હેડો આ તો ખાવા આયા, ખાવા દુખતી આયા હો તમે લેવડો હું અમે ખાવાનું પટી ગયું હજી. તમે નીકળી જા. 4 વાગે થયો શીરો ખવડાવવા અમે જ ના ના બનાવીએ બેહો. ના અમારે ખાવું નહીં ભાઈ અમારે અમે મોડું થાય ને કરી લેવડો બાબુ અલ્યા બેહો કે એ જઈએ યાર તમે આ વાઈન લોબેન થી આવીને એને ખવડાવો લેવડો મને વાઈન વાઈન ખવડાવો પેલા બોથાને ખવડાવજો થોડુંક મગજ આવે. હો અમે ન્યા કરીએ હું શું કહેતો હતો તમે શરીર હાથવજો પાછા અલ્યા એનું પણ ખોટું નામ તમે શું લ્યા લો ખાવાજી અલ્યા આખું રાખ્યું આમ અલ્યા રહેવા દો ને બચારાને તું એ બેસ હોય મહેમાન જોડે હું શું કહું કાલ તમે બોલો કોઈ લખાયું એટલે એ તમે લઈને બોલામણું લખાવાના નહીં 20 રૂપિયા નહીં દૂધના 30 રૂપિયા ત્રાસમાંથી પડે. ત્યાં કંટાળી એટલે જમણવાર નહીં કર્યો એટલે બોલવાનું નહીં કરવાનું એમ ને હું ના જ કરવાનું ભાઈ ખવડાવી નહીં ચોથી કરીએ. એ હાચી વાત તો મોય હમણાં થોડી વાર વાતો કરી અને આવું બરોબર હું કહું અલ્યા અલ્યા ઈ તો ગોડો છે કાળોજી તમે નહીં સમજતા અલ્યા, મને મારવાની કોશિશ કરો ને અલ્યા. બસ અલ્યા તું હેડ જઈ ગોડો થયા વગર અલ્યા હેડો તમારે આપવું હોય તો યાર હું તો કંટાળી અલ્યા, ગયો વાત તો હંભળો. હા. હાલ પેલો ગોડો હમણાં મારીને તબિયત બગડે. કોને મારો અલ્યા, ફેર ભોખડી દબાવો તમને. એવું ઓય ઊભું રહે જેવું નહીં. તો એટલે તો હું નીકળી ગયો ઘણા બાબા ઘર ભેગા થઈ ગયું. અને હું કહું કોઈ આલે નહીં બોલાય. કશું આલ્યું નહીં કશું હુજવા દીધું નહીં પેલા મેં તો અમે કોઈ નહીં આલ્યું જેમ કે ખવડાવી નતું એટલે હું ના આલો. તારે કઈ જો ચોખ્ખું કહું ખવડાવો તો વળી 20 રૂપિયા હાથમાં આલો. તરીનું 40 નું ખોટ પાવું હું મને કેટલા આલો 20 રૂપિયા. 40 નું ખોટ ને 20 રૂપિયા આલો હોવે ને 20 રૂપિયા પેલા તાન આ 20 રૂપિયા આપણા મહિલે લેવા પડે ને વાત સાચી. બેન સાથે. પણ પેલું ગોડું શીખે જોઈ આવી યાર બે આવું તું ઘડીક વાર એ ગોડો હોય હું કરું કોઈ. હા, એ વળી ડોહો એનો બાપ વળી લગીને દવાઈ કરાવતો ને કે હમણાં જઈને આવ્યા. એટલે મારે એવું કહેવું હતું કે ના હોય તો પેલો ડોક્ટર કરંટ આલે ને એની જગ્યાએ તમારે ઘેર પેલા બોર્ડમાં 2 શેડા ભરાઈને 2 મગજમાં ડાયરેક્ટ ડાયરેક્ટ અરે કમ્પ્લેટમાં કસ આવી જાય કમ્પ્લીટ નહીં તાન. તરત હમણાં ઓમ કમ્પ્લીટ થઈ જાય મગજ. હા જો, બીજો નમૂનો હમત હચ્યો ક્યારે જાતા મણીલાલ જતા રે જતા રોઈને આયા અમે રોઈને. આ બેઠા જો પેલો ગોડો આવ્યો છે મેને ત્રાસમાં આવતા રહે કન કંટાળે. એનો બાપ અને તમને કોણ લઈને આવ્યું હોય?
અલી અમે તો યાર જાતે આયા અમને કોણ વળી લઈને આવા વળી આ તો જતા આવજો ફૂલ ને ફૂલ રોતો અને હાથું ને હેડીને પણ જતા રહો. જતા આવજો તમારે આબુ ના આવ્યા લેડો કાલ નહીં આબુ. એટલે દાદા ને એનો ભાઈ જ છે અલી આ ભાવભા કહેતા કે મણીલાલ જતા રહે મણીલાલ તો આ રે ચો જતા રે અહીં. આવો આવો હા વીરજી આવો આવો બેહો ઘરને મારી આવો મેં કહું છું બહુ મળી પીણા આવો. આવજો ઓ કેવું સારું છે અલ્યા ભાવભા તો કહે કે યાર તમે જતા રે આવો તમે તો આજે આમ બેઠા હો યાર હમણાં ભમાઈ નાખ્યો મેં કીધું લે, તું આ ક્યાંથી છત્રીને બધું હાથમાં આવે મને શીખર અલ્યા વયન કને સમાચાર આલ્યા જોન ગોમ વાળાને તો ખબર પડી જાય આયા પણ આ દારૂડિયન કને સમાચાર આલ્યા છે યા પોપટલાલ હા તમને કને કીધું અલે યાર હું આમ જાતો તો પેલા ભાવભા ધક્યા તા મને વચમાં એ આવો એમ તો બોલાને તમે આવતા મુકો નક્કી આ મણીલાલ મોદા પડ્યા તા ને વચમાં તો મણીલાલ બોલાવા જ્યાં છે મુકો મને જતા આવ્યા હતા એમ ને સારું કરી લ્યો આયા ના ના સારું કર્યું અને આવો બાવળી કી. આ પાઘડી ચો બદલી રાશી એ તો પીવાના ખોટા હતા પાઘડી તો બદલે જ જાય ને તાણી. એટલે અડાણી મેલ દીધી હા અડાણી મિલી વેચી મારી અરે મણીલાલ અડાણી ને મેં વેચી નહીં એ તો જડતી નથી ને બીજી પાઘડી પહેરી રૂમાલ પહેરીને હા એમ અલે કહો. આમાંનો અમે કોણ ઓળખે યાર એવું એમ તમારો અમે ગામમાં કોઈ અમે ગમે એટલું કરે ગામમાં કોઈને કરતા તો હા નહીં થાય હવે તમે બોલાવો અમે તમે બોલાવા તો તમે યાર કોઈ કદર નહીં અમારી ઓહો ભાઈ હું ના કદર કરી મી તારી બધું તને પૂછ્યું બરોબર ખાલી ખાવાનું નહીં પૂછ્યું ને ખાવાનો ટાઈમ વીતી ગયો તને ખાવાનું શું તમને પૂછ્યું ખાઈને આવે કોઈ ખાવું નહીં એવું એમ ને એ ભૂખ ના હોય તો હું ખાવું છું એટલે આ તું હરખો જપ જુઓ બેદુ, જુઓ. નહીં આમાં જુ ના ભાવ હોય ભાઈ ગાળુજીને સમજતા રહ્યા. ભાવ ભાઈ ગાળુજી. આ ભાઉભાઈ એમ કેતા હતા કે મારે બીમાર થઈ ગયો છે કે મારે ઘેર જવું પડશે કે દવાખાને જવું હું કહું, હારું જોતા ને. ઓ લાગતા જ તો બીમાર જેવું છે. એવું એમ ને ઓ, તે હું વાવેતરમાં શું કર્યું હા અરે ખાલી રેવા દે રેવા દે રેવા દે આમ જાઓ તમારા છોકરાને હમણાં ભમાઈ નાખ્યો મેં વાજી જાય પીધેલા છે અલ્યા રેવા દે પીધેલા હી આ તો સારું કે અલ્યા તારી આ ગોડા ગોઠીએ જેવું કર્યું હો ઓય બેહી જા બેહી જા અરખાજી સમજાવો ગોડા નકર મારે હું તો આ ઈ તો હાલો. ગોડો છે તમે જ નહીં ગોડા હા ભાઈ બે આવ બે યાર આવું તો ના હોય યાર હો. હારો મણીલાલ હા હું આવું પેલા ખેતરમાં જઈ હારું હો અને વાવેતર કેવું કર્યું તમે તમારે બેહો હું આવું પૈસો વાવેતર તો સારું છે પણ એક મકા વાવેતર ને એક મકા અમારે વાવા એવું એમ ને જેવું. હોય તો આને ના હોય ચોક લઈ જાઓ કે ધારપુર બારપુર પેલા કોંતીભાઈ નીકળ ઇન્જેક્શન બે લાવી દો કી એવું જ કરવું મને તો નાખી દો ને ઓબા ખાડમાં પાર આવો. અલ્યા મુવા મારો જ મારો ભય પાડીને તમતાર માર પર ખાટલો લે ભાગી નાખી અલ્યા અલ્યા એ. એટલે ઈ તો ભાઈ ગોડો છે બરોબર સારું મણિલાલ હવે અમે જાય આરો તો હાકો રહેતો નહીં હા. બરોબર અને મારે વાવેતરે બગડે છે ને વાવાઝોડું હાસવવું પડશે હવે એ હારું હાડો જોતા હો લઈ જાજો એ તમારા ગોડા. મારા હાટાનું બોલમણું કરી દેજો આ કોઈ શું કહું હમણો હા કઈ નોટ બટ તો લાવ કોઈ લખાવાનું નહીં તમારે એટલે આ મારું બેટું આ મણિયો જો મણિયો એક બે પૈસાનું ખાવા નહીં ખવડાવતો ને બોલમણું લેવું છે મને બોલમણું કરાય પેલા વિરુજીએ કોઈ ના લખાયું કે તમે કોઈ ના આવજો લખાયું. બોલમણું બીજી વખત વહેલા આવશે ને ખાવા તાર લખાવશે એ આ હારું મણીલા નોટ બોર્ડ તો જઈ તેલ લગાવવા પણ થેલી બેલી પડી એક વળી ઓહો અને આ તારી થેરી વાળો તો પેલો આવ્યો બોલ હમણાં અરે યાર મારા માટે ઠેલી તો યાર જોવો જ નહીં યાર થેલી નાઈ કોઈ અમને શું ખબર કે તું આવવાનો હતો કોઈ નહીં. આ બોલ હમણાં આયા યાર ઠેલી તો પાવી પડે ને યાર એક. એક વાત કહું હા બોલો બોલ હમણાં 100 રૂપિયા લઈને આવ્યા છે ને બોલાવાના અલ્યા એ 100 રૂપિયા જો હોય તો અમે આયકણું કરવા આવો જ. તો પછી 100 રૂપિયા લઈને આવ્યા હોય તો બોલ હમણાં એમાં 20 રૂપિયા કોથળી મંગાવી દઉં તમારે પીવું હોય તો પછી એવું તમે મને શું કહેવું હે? તાણે અને તમને કને સમાચાર આલ્યા ભાઈ બોલાવાના એ તો યાર આબુ પડે બોલાવા તાવ આવ્યો તો 2 મહિના પહેલા નવી ઉલ્યા બોલમણા કરો હો તો મળેલા અમે દારૂડિયા પણ બોલાવું તો અમે પહેલા આવીએ હો બા નહીં આવતા હોય હા તો પીવા આવો એમને તો આવો આવડે હું જાઉં ધાન પેલો શું આવજો સારું આવજો આ પીવા બોને ના આવતા હોય બાપા હા હા